અને મિત્રો જો તમને હું ને આજના વિડીયોમાં છે ને એક સ્ટાર્ટિંગમાં જ તમને બતાવું એક મસ્ત મજાની વસ્તુ છે ને જો આ છે આની ખાલી સાઈઝ જોઈ લ્યો તમે કેવડી છે આને ને બીટ કહેવાય આ થાય હજી નાની આ જો એવડી થાય અમારે તો જબર જબર આ મિત્રો લાંજી કે આ ઈ કઈ નથી કે આપણે ઢોરની જ ખવડાવવાની આવે આના માણસને તમે ગમે એવું લોહી ઘટતું હોય તમે આને 1 મહિનો દિવસ તમે એને કટિંગ કરી નિમક સાટી ને તમે 1 મહિનો દિવસ તમે આને ખાવ એટલે તમારે જેટલી ટકાવારી લોહીની ઘટતી હોય ને એ કમ્પ્લીટ થઈ જાય જાની આટલી ગણ કરે લાંજી કે બીટ અને વાહ મિત્રો કે અત્યારે કંઈક હેડગાવ્યું છે લગભગ ધાણાની ભૂકીકા પડી હતી એટલે તે સળગાવી છે જો ધુવાળો જાય છે હાવ તો જય શ્રી રામ બધાને કેમ છો બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય અને મિત્રો જો તમને હું ને આજના વિડીયોમાં છે ને એક સ્ટાર્ટિંગમાં જ તમને બતાવું એક મસ્ત મજાની વસ્તુ છે ને જો આ છે આની ખાલી સાઈઝ જોઈ લ્યો તમે કેવડી છે આને ને બીટ કહેવાય આ થાય હજી નાની આ જો એવડી થાય અમારે તો જબર જબર મોટી કેવડી છે બાકી હવે મિત્રો આપણે એના પપ્પાને પૂછીએ કે હે હું આ બધું આ શું હે પપ્પા આ છે બીટ અને બીટ કહેવાય બરાબર આ બીટ છે ને આ નાની નાની જો અવડી અવડી થાય જે અવડી છે ને અવડી અવડી થાય કે આથી સેજ મોટી થાય અવડી તો આ બીટ એવી બેસી ગઈ આનું બિયારણ એવું સારું છે કે આ બીટ તમે જોવો તો અને હવે છે ને આપણે ગાય છે ગાયને છે ને ખવડાવવા માટે બનાવીએ બીટ ગાયને આપણે કેમ ઘીન ઘર ખાઈએ કેવી મજા આવી જાય એવી મજાના આમાં લોહી બને આની હતી લોહી બને એટલે અવડી અવડી બીટ થાય પછી આને હોય ને કટકા કરી ને આપણે નાના નાના ટુકડા કરી કરીને પછી આપણે ગાયને તગારામાં મૂકવા લાગે એટલે આ બધી વસ્તુ આ તમે આ જોવો અને આ જોવો જો જો આ જોવો છે આ કેમ અવડી અવડી બીટ થઈ એમ હું હમણાં બાજરામાં પાણી વાળતો હતો એટલે ઉપાડી નહીં ગયો હવે ને બગડી જાય અવડી બીટ કોઈ દી ન થાય નાની નાની થાય તો અવડી અવડી બે બીટ બે ઉપર આવી ગઈ આખી બીટ ગાય માતાજીને ખવડાવવાની બરાબર સત્પોષણ કરે બરાબર આ બીટ કહેવાય બીટ અવડી કોઈ દી હોય જ નહીં નાની નાની અવડી અવડી થાય બીટ આટલી આટલી બે ઉપર આવી ગઈ આખી બીટ આ મિત્રો લાંજી કે આ ઈ કઈ નથી કે આપણે ઢોરની જ ખવડાવવાની આવે આના માણસને તમે ગમે એવું લોહી ઘટતું હોય તમે આને 1 મહિનો દિવસ તમે એને કટિંગ કરી નિમક સાટી ને તમે 1 મહિનો દિવસ તમે આને ખાવ એટલે તમારે જેટલી ટકાવારી લોહીની ઘટતી હોય ને એ કમ્પ્લીટ થઈ જાય જાની આટલી ગણ કરે લાંજી કે બીટ છે ને બીટ ગાજરથી હરો આ બીટ તો આપણે ને બાજરામાં પાણી ચાલુ કર્યું નહીં કર્યું તો પાણી જાય છે જો અને મિત્રો હું હવે છે ને ભાઈ ગયો છે આપણે મોટા પપ્પાને વાળીએ કારણ કે આપણે હાંકવાનું હવે ટ્રેક્ટર જે ઓલી સાઈડને જે ગલા હતા ને એને આપણે હારવાના છે તે માટે થઈને હું જાઉં હું ટ્રેક્ટર પડ્યું હવે મોટા બાપાનો ફોન આવ્યો હતો કે રણજીતને મોકલો તે કે આકે કે હું થોડુંક કામકાજ કરવા લાગું તે માટે થઈને જો બા પડ્યું ત્યાં જવાનું આપણે ત્યાંથી લઈને હારવા માંડીએ હવે મિત્રો આપણે છે ને ખેતરે પૂગી આવ્યા છે ને આમાં ચાલુ કરી દીધું ટ્રેક્ટર જો પહેલી આપણે ગલો ભરી લીધો પછી જો એટલા ભરવાના છે આપણે એટલે સોરી હારવાના છે હારીએ ભરીએ બોલીએ એક જ છે એટલે હવે એ કામકાજ આપણે આજે આ લીધું છે એ કરવું જશે અને મિત્રો આપણે છે ને એક જ ધારા છે ને કન્ટિન્યુ ટ્રેક્ટર રાખીએ વચમાં આપણે કલાક 1.5 કલાક ઘરે ગયા હતા જમવા માટે થઈને અત્યારે વાગ્યા 3:30 જેવું થયું ને આપણે ચાલુ જ છે ગલા હારવાના જો આપણે આ માર્ગ આગળ આળો માર્ગ બની ગયો મજા આવે બધા સિલાર ઉપર થઈ ગયા તોય થોડા થોડા સડકતા આવે તો ઠેકડા લાગે વધારે જરાક તોય વાંધો નથી આવતો જે ખમો થઈ ગયો હે બરોબર મોટા બારીઓ રાખલી નાખી દીધી ધાણાની બાકી ઓલી બાજુ એલો વાદળું જો થયું ને ખબર નથી પડતા કે હું હોય તમને કોઈ જાણકારી હોય તો કીજો હમણાં કંઈક માવઠાની આગાહી ગયા છે બધા કે 19 તારીખે કંઈક માવઠું છે 19-20 ને એવું કંઈક હોતો વિડીયો મેં કંઈ એવું કંઈક આડું આવ્યું હતું મેં જોયું હતું કોઈ જાણકારી હોય તો કીજો કે બધું હું છે તો એ આપણાને સાવચેતી બધી રખાય ટાકા દુકાન રખાય બીજું હું અને મિત્રો આપણે છે ને હવે રસ્તાને બદલાવ્યો કારણ કે વાં જે ડેલામાં ભરતા હતા આપણા ખેતરમાં રાખે ને ત્યાંથી ડેલામાં જતી હતી શહેર હવે ડેલો ને ફૂલ થઈ ગયો એટલે વાં ઘરના આગળ છે ને મારવો જો હે સ્ટોક આખો તે માટે થઈને હવે રોડ આપણે સોરી છે જો
એને તળીએ રાખે ને રોજ રોજ જવા દેવાની હવે. અને મિત્રો લગભગ અત્યારે હે ને 5-6 કલાક જેવું રહ્યો હશે અને હવે હે ને ડેલામાં હમાઈ નથી માટે રહીને હવે હે ને સવારે આપણે હારવા જોશે બધા હે ને એને 5-6 કલાક એટલું હવે તો એ સવારે હરાઈ જશે એટલે એ માટે થઈને હું અત્યારે ભાગ્યો હે વાડીએ. જો આપણો આ રસ્તો છે ત્યારે વ્યૂ મસ્ત આવે હવે એક નંબર. જો રસ્તાનો કેમ બાકી થાવ જોરદાર. અને જો મિત્રો આપણે હે ને વાડીએ પૂગી ગયા આપણા ઘરે. આપણે ટ્રેક્ટરને અહીંયા જો રાખી દીધું કમ્પ્લીટ. આપણે સીપીઓ જોડેલો જ છે હજે કારણ કે સવારે અહીં હારવા જોશે ને આપણી જુવાર તો અહીંયા જ પડા છે. જો આપણે અરે હાર્યા હતા ગલા બધા એટલે હવે જે થાય બીજું હું અત્યારે આ છે ને અમારે લીલી છે એટલે એને હે ડેલામાં ભરાઈ નથી નકર તો હમણાં જવા દે કપાટમાં. બીજું હું હવે તાલપત્રી કંઈક ઢાંકી દેશું એમાં પ્લાસ્ટિકને. બાકી વાતાવરણમાં છે ને અત્યારે હા બદલાવ આવી ગયો. ત્યારે તમને મેં વિડીયો ક્લિપ દેખાડી અત્યારે નથી ત્યારે વાદળો થઈ ગયા હતા એ બાજુને. હવે કાલું ને પ્રમાણેથી 2 દિવસનું કહો ગણેશ 20નું વિડીયો આવે છે હું નથી કહેતો. આડા આવ્યા હતા હું તો જોતો હતો. હવે હું હોય બધું આપણી કંઈ ખબર નથી એમાં કંઈ જાજી. બીજું હું હવે બાકી તો હવે નાહી ધોઈ લઈએ મગજને જરીક રોવો કરી લઈએ. ટ્રેક્ટર આગળ આગળ થાય કે આજે તો હા તો આ ને આપણે ઘરના મકાઈના પોટા છે એટલે ભૂટ્ટા ભૂટ્ટા તમે બધા ન ખાતા હોય ક્યાંક ને ક્યાંક ખાધા જ હશે ચોપાટીએ ગમે ત્યાં. એટલે આપણે જો આ ઘરના છે એટલે બાફવાના છે એ માટે થઈને અત્યારે 2 કટકા કરીએ ને અફવો ન હમાય અંદર. બાકી જો કેવા મસ્ત છે વ્હાઈટ વ્હાઈટ આખા જોરદાર. આપણે ઓલી ધોરી મકાઈ કહેવાય ને એ છે. અને મિત્રો અત્યારે આપણે છે ને નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા. અત્યારે આપણે નીકળીએ આપણે ખેતરમાં આંટો મારવા માટે ને એક રીલ ખાલી શૂટ કરવી હતી એ માટે થઈને હવે હું કાલોની જરીક વ્લોગ આપણે હું બતાડી દઈએ. હવે તું જો અત્યારે વાતાવરણ આવું થયું છે વાવડો વિડીયો વાવડો અત્યારે ઠંડો ઠંડો વિડીયો હોય હાવ એવું છે અત્યારે તો. હવે હું એક રીલ ઉતારી લઉં. અને વાહ મિત્રો કે અત્યારે કંઈક હેડગાવ્યું હોય લગભગ ધાણાની ભૂકીકા પડી હતી એટલે તે સળગાવી છે. જો ધુવાડો જાય છે હાવ ગુજબ. અત્યારે એટલી ઘડીમાં પાછો મેળી ઉપર ચડી આવ્યો એમ ને એમ ખાલી તળા મારતો મારતો. હવે હું કાલે એક ક્લિપ ખાલી મસ્ત મજાની ઉતાર નાખીએ. મસ્ત નારિયેળીમાં વાવડો નાવા એટલે હું એ રૂપારે ઉતાર નાખીએ હાલો. બાકી તમે ક્લિપો જોયું છે મસ્ત મજાની આપણે ઉતાર્યું ગીત બીત મસ્ત મજાનું મૂક્યું છે આપણે એક નંબર. બાકી હાલો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને.